નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ અન્ય વિવિધ ભરતીઓ રિલેટેડ અપડેટ મેળવવા માંગતા ઉમેદવારોને એક જ રિક્વેસ્ટ કરીશ, આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે જ જોઈન કરી લો, જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં મળતી રહે। દોસ્તો, વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં તમામથી એક જ રિક્વેસ્ટ કરું છું કે જે પણ મિત્રોએ CCE જુનિયર ક્લર્ક ગૌણ સેવાની પરીક્ષા આપી છે તેનું આન્સર કી આવી ગયું છે। ફોરેસ્ટ ગાર્ડની પણ સારી એવી અપડેટ આવી છે। બંનેના વિડીયો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર બનાવીને મેં મૂકી દીધા છે, તો એકવાર જરૂરથી ચેક કરી લેવા વિનંતી। ચલો દોસ્તો, સમય ના બગાડતા હવે આગળ વાત કરીએ। અપડેટ આવી છે સ્કૂલોની અંદર જ્ઞાન સહાયક ભરતીની। ફરી એકવાર ટેટ અને ટાટ પાસ ઉમેદવારો છે તેમની આશા પર પાણી ફરવા જઈ રહ્યું છે। આવું કેમ કહેલું છે દોસ્તો, ચલો ડિટેલમાં સમજાવું। તો રાજ્યની સ્કૂલોની અંદર 6390 જ્ઞાન સહાયકોની ભરતી કરાશે એવી જાહેરાત થઈ છે। રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર શિક્ષકોની જે ખાલી પડેલ જગ્યાઓ છે તેમાં 6390 જગ્યાઓ જ્ઞાન સહાયકથી ભરવાનું રાજ્યના શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે। આથી નવા શૈક્ષણિક વર્ષમાં કાયમી શિક્ષકો તરીકે નોકરી મળશે તેવી ટેટ ટાટ પાસ ઉમેદવારોની આશા પર પાણી ફરી ગયું છે, પરંતુ તેને બદલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષની જેમ ટેટ ટાટ પાસ ઉમેદવારોને કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે નોકરી આપશે। જોકે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરની અંદર સુધારો થાય અને વિદ્યાર્થીઓનું શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે કાયમી શિક્ષકોની ભરતી નવા શૈક્ષણિક સત્રમાં કરવામાં આવે તેવી માંગણી સાથે ટેટ ટાટ ઉમેદવારો દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગત શૈક્ષણિક વર્ષ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 5250 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3719 મળી કુલ 8999 શિક્ષકોની ખાલી જગ્યાઓ પર કરારથી ભરતી કરાઈ હતી। જોકે નોકરી કરી રહેલ જ્ઞાન સહાયકોનું રિન્યુની કામગીરી પણ ચાલુ વર્ષે પૂર્ણ કરી દેવાઈ છે। ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં 2074, ઉચ્ચતર માધ્યમિક શાળામાં 4316 કરારિત જ્ઞાન સહાયકોની ભરતી કરાશે। તો આ છે દોસ્તો સંપૂર્ણ જાણકારી। માહિતી ગમી હોય તો એકવાર વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો।